જ્યાં સુધી લોહી છે, લોહી ગયું. પેલા શું ગયું? જંગલનું રાજ પેલા ગયું. જેવો પગ પકડાણો ને એટલે જંગલનું રાજ ગયું. બીમાર પડીએ ને મરવા ટાઈમે એટલે પેલી તિજોરી આપણી વહી જાય. જંગલનું રાજ તિજોરી પેલા જાય. પછી ઘરવાળી એમ કે તમારા ભાઈ ની હવે ટાઢી માટી થાય તો હારું લે. પછી ઘરવાળા જાય. ટાઢી માટી માં સમજો ને, આપણો કાઠિયાવાડી શબ્દ છે. હા, જવાની તૈયારી. પેલી સંપત્તિ જાય, પછી આપણી આજુબાજુના સગા સંબંધી બધા ઈ જાય, અને પછી શરીરનું સુખ જાય. શરીરમાં રહેવું અસહ્ય થઈ પડે ભાઈ. શરીરમાં પીડાઓ વધી જાય, તડફડિયા મારે એટલે શરીર છૂટી જાય, દેહાધ્યાસ, લોહી વયું જાય, રક્ત વયું જાય એટલે કેવો થઈ જાય? વિરક્ત. આમ સીધી રીતે હું તમે વૈરાગી નહીં બનીએ તો મરતા પહેલા વૈરાગ આવશે ખરો, 100% આવવાનો. ભક્તિ નહીં કરવી હોય તો મરતા પહેલા આવશે ખરી. સીધી રીતે કરીએ તો બહુ સારી વાત છે, નકર વૈરાગ આવશે, જ્ઞાન આવશે. અરે પ્રભુ આવી હું ખબર નહીં તો હું એ ભાગવતમાં તાલી પાડીને જાય. જ્ઞાન આવે ખરું, છેલ્લે આવે, વૈરાગે આવે. બાપા થોડોક શીરો ખાવો, ના ના હાલ તો નથી, લેખા લે. હવે શીરો ખાઈને ક્યાં જાવું? આઈ પર તને ઘણો ખાતો પણ હવે હાલે એમ. વૈરાગ આવે જ, જ્ઞાન આવે જ, અને ભક્તિ પણ છેલ્લે છેલ્લે આવે. હે ભગવાન, હે ભગવાન. કા કરીમાન ભક્તિ જેથી તને મોકો મળ્યો તેથી તું તે ન કરી, હે, અને હવે તે ખેંચાતા એક જવ જેટલી સૂંઢ બાળી બાબુજીમાં લખ્યું છે. એક જવ, અડધો ઇંચ. અને એમ થઈ ગયું કે હવે તો મરી જવાને બહુ જાજી વાર રહી નથી, હમણાં મારો પ્રાણ વયો જશે. અરે મારામાં કેટલું બધું બળ હતું, હે, આટલા બળથી મેં ભગવાનને યાદ કર્યા હોત તો. પણ જુવાનીમાં મને ખબર ન પડી ભગવાન કેવો ભાઈ. જુવાનીની અંદર છે ને આપણામાં કળ ને બળ ને બધું બહુ હોય છે, પણ ત્યારે આપણે એનો હંમેશા દુરુપયોગ કરતા હોય છે. હંમેશા માયાનો ઉપયોગ પ્રભુ સાથે મમત્વ જોડવામાં કરાય, માયાનો ઉપયોગ સુખ ભોગવવામાં ન કરાય. જેથી માયાનો ઉપયોગ સુખમાં કર્યો ને તેથી આપણું અધપતન થઈ જાય. ગેટ એન્ડ આઉટ. પણ આ બધી ખબર છેલ્લે પડે, પેલા પડી ગઈ હોય ને તો બેડો પાર થઈ જાય ભાઈ. આખર કોણ યાદ આવે? હે ભગવાન. હવે આણે કોઈ દી ભગવાન ને તો કેવળ ખાધું પીધું મોજ જ કરી હતી. ભગવાન કોઈ દી સત્સંગમાં ગયો જ ખ્યાલ આવે? ભાગમાં નહોતું. શું થયું? એટલી ખબર છે કે મારી જેવા જીવ છે ને નીચે હોય, અધઃપતિત હોય, અને પ્રભુ તું ઉપર છો. હે મારા સર્જક. હાથી કહે તું કેવો છો ભગવાન એ તો મને ખબર નથી, પણ હું નીચે છું, કેમ કે નીચ છું એટલે નીચે છું, અને તું ઉપર છો. એટલે ભગવાનનું પહેલું નામ પાડ્યું ગજરાજે, હે ઉપર વાળા. શું કીધું? હે ઉપર વાળા. બાઇબલ ની અંદર ઈસુનું પહેલું વાક્ય છે, હે ઉપર વાળા, પરમ પિતા પરમાત્મા, હે મારા સર્જક, હે મને બનાવનારા ભગવાન. કાંઈ ભગવાનનું રૂપ રંગથી ભક્તિ કરવી એવું નથી હો. ઉપર વાળા કહી દો તો હાલે,
એને તમે કૃષ્ણ કહો તો હાલે, એને રામ કહો તો હાલે, એને હનુમાન બાપા કહો તો ચાલે, રામદેવજી મહારાજ કહો તો ચાલે, માતાજી કહો તો ચાલે, શિવજી કહો તો ચાલે, ગુરુજી કહો તો ચાલે. પણ હે ઉપર વાળા, તું કેટલો દયાળુ છો, જીવ તને કેટલો વાલો છે, એની સાબિતી ગજરાજ છે. મરવા ટાઈમે ભગવાન પોતાનું યાદી તો અપાવે જ છે કે તું મારો છો, તું મારો છો જીવ. બાકી આ તારી આગળ જે રાજ હતું ને બધું, એ તો ખોટું હતું, એ તો મિથ્યાધ્યાસ હતો. તું મારો છો. ગજરાજે એક તરતું તરતું કમળ આવ્યું અને કમળ ઉપાડ્યું છે. હે ભગવાન, માણસોને ભક્તિ કરવાનો ટાઈમ હશે, મને નથી. આઈ હેવ નો ટાઈમ ટુ પ્રે યુ માય ડિયર ગોડ. તારી પ્રાર્થના કરવાનો મારી પાસે સમય નથી, કેમ કે હવે જીવવા માટે ટાઈમ ક્યાં. આ કમળ નથી આપતો તને ભગવાન, આ કમળ નથી આપતો. આની અંદર મારો જીવ ભેળવી અને તને આપું છું. આમ તો જીવ આમાંથી નીકળે અને ગમે ત્યાં ભટકવા વયો જાય, એના કરતા આ જીવ હું તારે હવાલે કરું છું ભગવાન, તારે હવાલે મારો જીવ કરું છું. ગજરાજ બોલ્યો. ગજરાજે આમ કમળનું ફૂલ ફેંક્યું આકાશમાં, જોર ભેગું કરી ફેંક્યું. અરે ભગવાન તો વૈકુંઠમાં સૂતા છે. લક્ષ્મી માતાજી પગ દબાવે. જોયો ફોટો જોયો છે ને? પછી ભગવાન જાગ્યા. લક્ષ્મીજી પૂછે છે ક્યાં જવું છે, કાર્યક્રમ છે કઈ? કે કાર્યક્રમ નથી, મારો હાથી. ભગવાન કહે મારો હાથી. પણ એટલા બધા ભગવાન ઝડપથી આવ્યા કે હા બોલ્યા લક્ષ્મીજી પાસે, અને થી બોલ્યા ને કમળ પકડી લીધું. આને ફેંક્યું, પકડી લીધું. કેટલા ઝડપથી આવ્યા કલ્પના કરો. આને આમ પ્રાર્થના કરીને ફેંક્યું, પ્રભુએ પકડી લીધું. વાહ. હા કેતા વૈકુંઠ વસે પ્રભુજી, હા કેતા વૈકુંઠ વસે, અને થી કેતા ગજરાજ. હા બોલ્યા વૈકુંઠમાં, અને થી બોલ્યા ને ત્યાં તો હાથીને તારી દીધો છે. હા કેતા વૈકુંઠ વસે હરી, અને થી બોલે ગજરાજ. यहाँ पहले पहले गोली लग गई, देखो यहाँ तो पहले गोली लग गई, और पीछे भयो हे आवाज. યાદ રાખજો બહેનો ભાઈઓ, મારી તમારી પ્રાર્થનાની ઝડપ છે ને, પ્રાર્થનાની ઝડપ એના કરતા ભગવાનને આવવાની ઝડપ વધારે છે. વીજળી પહેલા થાય અને કડાકો પછી સંભળાય છે. કડાકો અવાજ પછી સંભળાય છે, વીજળી પહેલા દેખાય. બંદૂક કોઈ આપણને મારે ને, રિવોલ્વર, તો અવાજ પહેલા સંભળાય છે, ગોળી પછી આવે છે. સાવધાન. આગમન અવાજ કરતા પણ વધારે. ગોળી લાગે પછી બંદૂક સંભળાય, એટલે આ બંને કોઈને મારી, ત્યાં તો અંદર વહી ગઈ હોય. હા, એવી ભૂલ થોડી કરી, ભૂલ કાઢવા વાળા હોય. મોઢામાંથી નામ નીકળે એની પહેલા રામ હાજર હોય. કબીર સાહેબ કહે તારે લેવું નથી ને એટલે
અથવા આવડતું નથી એટલે, અથવા તને ગુરુ કૃપા નથી એટલે. નામ 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 नाम लियो सब कियो सकल शास्त्र का भेद पायो. जिन्होंने हरि का नाम लियो उन्होंने सब कियो, उसमें है सकल शास्त्रन का भेद. हे बिना नाम बिना हरि शरण गए नर के गयो, भले पढ़्यो હોય ચારો વેદ. सुमिरन की सुध लेत है, भीड़ पड़े गजराज. अरे जा સીધી રીતે નામ નથી લેતો, ભીડ પડે છે. कोई नहीं ताको गरीब नवाज. ए जाको देखो कोई नहीं, ताको मेरो साहिब है गरीब नवाज. સુદર્શન ચક્ર માર્યું, જોડને કાપ્યો, રાજ પણ મૃત્યુ પામ્યો. અહીંયા જે ભગવાન આવ્યા ને એ 4 ભુજાવાળા નથી, એ ભગવાન 8 ભુજાવાળા છે. આપણને એમ થઈ જાય 4 હાથ વધી કેમ ગયા ભગવાન? આ ભગવાન 8 ભુજાવાળા છે, અષ્ટભુજ હરિ. ગજરાજ નો ઉદ્ધાર કર્યાનું નામ છે શ્રી હરિ. હરિ ભગવાન કી. તો ભગવાન ને તો 4 ભુજાઓ છે, અહીંયા 8 કેમ થઈ ગઈ? તો ભગવાને વિચાર કર્યો કે લક્ષ્મીજી થી પાસે દોડીને આવું અને વાર લાગે એના કરતા ગજરાજના હૃદયમાંથી હોત બહાર નીકળ્યા. એટલે 4 હાથ આવ્યા વૈકુંઠ માંથી, 4 હાથ આવ્યા ગજરાજના હૃદયમાંથી, એટલે મારો ભગવાન 8 હાથ વાળો થઈ ગયો. બોલો 4 + 4 = 8. 8 હાથ વાળો ભગવાન થઈ ગયો. મારા ભક્તને ભીડ પડે ને, મોડું ન થવું જોઈએ. 2 ભગવાનના રૂપ ભેગા થઈ ગયા એટલે 8 હાથ થઈ ગયા. આનું નામ છે હરિ. હરિ શબ્દનો અર્થ થાય છે દુઃખમ હરતિ સહ, જે મારા તમારા સંકટને અને દુઃખને હરી લે. ભગવાન કહે ગજરાજ ભાઈ, ભગવાનના હાથમાં કમળ એમનેમ છે હજી. હરિના હાથમાં કમળ છે, નારાયણના હાથમાં શંખ ચક્ર ગદા અને પદ્મ. ભગવાન હજી એમનેમ કમળ હાથમાં રાખે છે. આ ફૂલ છે ને, ફૂલ એ લગભગ બાઈ માણસને હારા લાગે, પણ આપણા આદમીને શું કયો છે? આપણે આમ ફૂલ આમ લઈને નીકળ્યા હોય લાગી કેવા વીરો મારો ઝગમગ ઝગમગ થાય. બોલો હું રાખે વરરાજો હાથમાં? ગજરો. એને ગજરો કહેવાય. પુરુષોના હાથમાં કદાચ પરણે ત્યારે ગજરો રાખતા હશે, પછી તેની કતલ થવાની હોય બિચારા. હે પરિણા પહેલાનું બધું સુખ ભોગ્યું હોય, પરિણા પછી તો હે સાવધાન. ભગવાને હાથમાં કમલ રાખ્યું છે. સ્ત્રીઓને ફૂલ શોભે, વેણી નાખી હોય તો શોભે, ભલે ઘણી બહેનો તો બીજી રીતે ફૂલ લગાડે એ શોભે, પણ પુરુષોને ફૂલ ને ભળે નહીં. ભળે કેવું લાગે? અહીં આપણે વેણી નાખી હોય તો, અહીં ચોટલી ફરતી કાંઈ બાંધી હોય, કેવી લાગે? નો મજા આવે. પણ ભગવાન કમળ રાખે છે.
ભગવાનને કોઈએ પૂછ્યું કે કમળ છે ને લક્ષ્મીજીના હાથમાં સારું લાગે પ્રભુ, તમે નીચે મૂકી દો. ત્યારે ભગવાન કહે આ કમળ નથી કે તો આ તો મારા ભક્ત ગજરાજનો જીવાત્મા છે, અને એકવાર જેને હું ઝાલું એને કદી પડતો ન મૂકું. આ ગજરાજે મને એનો જીવ આપ્યો છે, અને જો અત્યારે હું એને પડતો મૂકું તો કાલ મારી ભક્તિ કોણ કરશે? તું હા ગરીબ નવાઝ, दीन दयाल बिरद संभारी, हरे हु नाथ मम संकट भारी. सुंदरकांड रामायण. भगवान का नाम ही ऐसा है, दीन दयाल है वो तो. पद्म धर्यो पद्म धर्यो जगताप निवारण, पद्म धर्यो जगताप निवारण. हवेली संगीत નું કીર્તન છે. ઠાકોરજીના એક એક હથિયાર ઉપર કીર્તનો છે. કમળ, ગદા, ચક્ર. પદ્મ ધર્યો પદ્મ ધર્યો જગત તાપ નિવારણ, પદ્મ ધર્યો જગતાપ નિવારણ. જગતાપ નિવારણ પદ્મ ધર્યો. કોઈએ ઠાકોરજીને પૂછ્યું કે આ કમળનો ઉપયોગ તમે શું કરો છો? ભગવાને જવાબ આપ્યો કે મારા ભક્તો ભક્તિ કરતા કરતા જયારે બહુ તપી જાય ને એટલે હું જાઉં એટલે તપી ગયેલું મારા ભગતનું માથું હોય ને એની ઉપર ઠંડુ કમળ મૂકું છું ઘડીક વાર માટે, એટલે એની એસી ની વ્યવસ્થા થઈ જાય. તાત્કાલિક ક્યાં ગોતવા જવું? હાથમાં હોય કામ લાગે, હાથે ઈ સાથે. બાકી કમળનો ઉપયોગ કોઈ બીજો ભગવાન કેવું કરતો નથી. ગજરાજ કહે હે નાથ, હે હરિ, દ્રવિડ દેશનો ચિત્રરથ નામનો રાજા હતો. મારા ગુરુ અગસ્ત્યનું અપમાન થયું, એને મને ડોકમાં માળા પહેરાવી. મેં માળા હાથી ઉપર મૂકી, હાથી હાલ્યો ડોલ્યો, માળા પડી, માળા ઉપર હાથીએ પગ મૂક્યો. મારા ગુરુને ક્રોધ છે. એલા મૂર્ખા, અમે બ્રાહ્મણો તને આશીર્વાદ આપીએ, તને એની આ કદર છે? જાતી થઈ જાય. તારા મગજમાં મદ જરે છે. હું ગુરુજીના પગમાં પડ્યો, બાપજી મારી ભૂલ થઈ ગઈ. આખર તો ગુરુ ઈ ગુરુ છે. જા, તું હાથી તો થઈશ, પણ જયારે અંતકાળ આવશે ને ત્યારે તને મારું દીધેલું જ્ઞાન યાદ આવશે. આજે મને મારા ગુરુજીની કૃપાથી મારો ઉદ્ધાર થયો છે. એલા જૂડ, તું કોણ હતો ભાઈ? હે હરિ, પેલો જૂડ પાણીમાં રહેનારો જીવ કહે હું પેરવે હોહુ નામનો ગંધર્વ. મારી ગંધર્વીઓની સાથે હું જલક્રીડા કરું. ગંધર્વીઓ જમનાજીમાં સ્નાન કરે. મને એમ થયું કે મારી પત્નીઓને હું આનંદ કરાવું, એટલે મેં ઋષિને આમ પગ પકડીને પાણીમાં નાખ્યા. ઋષિ કહે, સૌભરી કહેલા મૂર્ખ્યા, શું પણ તું બાળક જેવી વાત કરે છે? તારી જેવા ગ્રહસ્થીઓ અમને અડકે તો અમારે સ્નાન કરવું પડે, અમને તપ કરવા દે. સૌભરી સ્નાન કરીને પાછા તપ કરવા બેઠા તો બીજી વખત પગ પકડીને મેં પધરાવ્યા. ઋષિને ક્રોધ ચડ્યો છે. મૂર્ખા, જા તને શ્રાપ આપું છું, પગ પકડવાની મરજી થાય છે, જા જૂડ થઈ જા. વિચાર કર્યો, ઓહો, આ તો હસવાની વાત કરી, મુશ્કેલી થઈ. બાપજી, તમે તો સંત છો ને, ભલે મને શ્રાપ પ્રસાદીમાં મળ્યો, પણ ભેગા ભેગ મારું કલ્યાણ કરો.
ઋષિએ મને શિખામણ આપી કે જેના ને તેના પગ પકડતો નહીં. જેના ને તેના પગ પકડવાથી કાંઈ નહીં વળે. કોઈ સંતના પગ પકડીએ ને તો સંતો તરે ભેગા આપણે તરી જઈએ. હે પ્રભુ, મને ખબર હતી કે જંગલમાં ગજરાજ છે ની તમારો ભક્ત છે, અને એટલા માટે આ ગજરાજ ક્યારે પાણીમાં આવે હું એની વાટ જોતો હતો. મારે એને પકડવાનો હતો. મેં ગજરાજને મારવા માટે નહીં, મેં ગજરાજના પગ પકડ્યા. એ સંત હતો એટલા માટે મેં પગ પકડ્યા છે. મારે ગજરાજને કોઈ વેર નથી. તો ભક્તના પગ પકડવાથી એનો તો ઉદ્ધાર થયો, ભેગો મારો ઉદ્ધાર થઈ ગયો. સંતો છે ને ભાઈ, ભક્તો છે ને, એ તો તરવાના તુંબડા છે. એને પકડી લઈએ તો આપણે ન ડૂબીએ. સાવધાન. આ કથાનું નામ ગજેન્દ્ર મોક્ષ કહેવાય છે. 8મા સ્કંદના પ્રારંભમાં ગજેન્દ્ર મોક્ષની કથા આવી. બહેનો ભાઈઓ, કલ્પના કરો રામાયણ કેવી છે, કૃષ્ણ જન્મ કરવો છે આજે, ત્યારે એની પહેલા આ કથા આવી. શા માટે? મારે તમારે વિશ્વાસ રાખવાનો કે જો એક હાથીનો ઉદ્ધાર થતો હોય તો આપણો ન થાય. સમજાય છે? શું આપણો ઉદ્ધાર ન થાય? ભગવાન જો એક જળમાં જળ પ્રાણીને પણ ઉદ્ધાર કરે. તબ અચરજ મોહે આયો મેરે સ્વામી. અરે, એક હાથીનો ઉદ્ધાર થાય અને આપણને ભરોસો નથી. तब अचरज मोहे आयो मेरे स्वामी. तब अचरज मोहे आयो मेरे स्वामी. गज का बंधन कैसे छुड़ायो. तब अचरज मोहे आयो मेरे स्वामी. गज का बंधन कैसे छुड़ायो. तब अचरज आयो मेरे स्वामी. तब अचरज आयो मेरे स्वामी. तब अचरज आयो मेरे स्वामी. गज का बंधन कैसे छुड़ायो. गज का बंधन कैसे छुड़ायो. અચરજ, એક અચરજ થાય એવી વાત છે. તબ અચરજ મોહે આયો મેરે નાથજી. तब अचरज मोहे आयो मेरे स्वामी. गज का बंधन तूने कैसे छुड़ायो. गज का बंधन तूने कैसे छुड़ायो. हे आ गज का बंधन कैसे छुड़ायो. ગજેન્દ્ર મોક્ષની કથા થઈ. ત્યાર પછીના મનવંતરમાં હવે ભગવાને સમુદ્રનું મંથન કરાયું છે. ભાઈ, સ્થિતિ આવે એવું નહીં કરો.